સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શિવ પરંપરાના વિવિધ આયામ અને નાગરશૈલીના મંદિરો તેમજ કોતરણી તેમજ શૈલી પર મહોત્સવ યોજાયો હતો. સમગ્ર વાત કરવામાં આવે તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલા અને આરાધના ત્રિદિવસીય સોમનાથ મહોત્સવના બીજા દિવસે સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે મંદિર તીર્થ પરંપરા વિષય પર યોજેલા સેમિનારમાં તજજ્ઞોએ શિવ પરંપરાના વિવિધ આયામ, ગુજરાતના નાગરશૈલીના મંદિરોમાં વાસ્તુકલા સહિતના સોમનાથના ઇતિહાસની ઊંડાણપૂર્વક સમજ આપી છે. ગુજરાત પ્રવાસન વિભાગ તેમજ ઇન્ડિયા ગાંધી રાષ્ટ્રીય સેન્ટર ઓફ આર્ટ્સ તેમજ વડોદરા અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તેમજ વેરાવળના સંયુક્ત ઉપક્રમે યોજેલા આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા મંદિરની વાસ્તુકલા, વિસર્જનથી પુનઃસર્જન તેમજ સોમનાથ મંદિરનું નિર્માણ તેમજ પ્રભા ક્ષેત્રને નવપલ્લવિત કરવા માટે સરદાર પટેલનું યોગદાન તેમજ મંદિર નિર્માણ કલામાં પ્રભાશંકર સોમપુરાની વિશિષ્ટ શૈલી તેમજ વીર હમીરસિંહ ગોહિલનું શૌર્ય તેમજ વગેરે મુદ્દાઓ પરને આવરી લઈને સોમનાથના વિસર્જનથી પૂર્ણ ભવ્ય અને દિવ્ય સર્જન સુધીના જાજરમાન ઇતિહાસથી વિદ્યાર્થીઓને અવગત કર્યા હતા. જે કે ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ.